દ્વારકાધીશ બધાને પાંચ ચાવડા તમે જો છો પાંચ ચાવડા યુટ્યુબ ચેનલ અને વાગ્યા છે 8:15 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે ચા ભાખરી નાસ્તો કરી લે પછી ટ્યુશન છે 8:30 વાગ્યાનું તો પહેલાં નાસ્તો કરી લે. ટ્યુશનમાં ઘરેથી નાસ્તો બાસ્તો કરીને ટ્યુશન માટે નીકળી ગયા હતા. ટ્યુશનમાં છીએ ને આપણે અહીંયાથી છૂટશું 9:30 પછી જાઉં મંદિરે. હવે સફાઈ છે ને દર્શન હજી બાકી છે તો પહેલાં અહીંયા ટ્યુશનમાં જઈએ. શૂટિંગ ડાયરેક્ટ આવતા રહ્યા છીએ મંદિરે. આ મંદિરે સભા હાલે છે, ઋષિભાઈને સભા લઈ છે, રમત રમાડે છે, સભા પૂરી થવા જ આવી છે. તો હવે સભા પૂરી થાય ને પછી મળીએ કે વચમાં તમને સીન બતાવી. ભાઈ ઠેકે આવડી મોટી ચંપલ ઠેક આ જો સીધા પડ્યા હે. આ પાર્થભાઈ સીધા પડ્યા હે. આપણે ગામમાંથી ઘરે આવી ગયા હતા અને પછી વાંચવા લોખા બે ગયા હતા. 3 વાગ્યા છે, 2:30 થવા આવ્યા છે. જમવા બેઠા છીએ. જમવામાં છે ભાત અને બટેટાનું શાક અને 3:30 વાગ્યા ટ્યુશન છે, અહીંયા જવાનું છે તો પહેલા જમી લઈ થઈ ગયા છીએ અને 3:30 જેવું થવા જેવું થયું છે તો આપણે જઈએ ટ્યુશનમાં. તો ડાયરેક્ટ જાય ટ્યુશનમાં. થઈ ગયા છીએ, જાય ડાયરેક્ટ ઘરે આવી ગયા છીએ અને નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં છે પાસ્તા. આ પાસ્તા બનાવ્યા છે તો પહેલાં ખાઈ લઈને પછી વાંચવા લખવા બેસવાનું છે તો પહેલાં પાસ્તા ખાઈ લઈએ. નાસ્તો થઈ ગયો તો 8 વાગ્યા છે 5 સવારના. કેમ કે ત્યાં પછી નાસ્તો કરીને વાંચી લખીને 8 વાગ્યા ના તો હોઈ ગયા તો સવારના 5 વાગે ઉઠ્યા એટલે હું વ્લોગ એડિટ કરવા બેઠો હું. તો આ વ્લોગમાં જો મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાઈમ સવાર 8 વાગે વ્લોગ આવી જાય એડિટ કરીને અપલોડ કરી દઈ. 5 થી આવ્યા પછી હજી સ્કૂલે જવાનું છે તો મારી એક નવા વ્લોગ સાથે જય સોમનાથ, જય દ્વારકાધીશ, ગુડ બાય.